તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ચર્ચિત મલંગદેવ દૂધ મંડળીમાં થયેલી કથિત 31 લાખની ઉચાપત અંગે આજે સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ભારે ગરમાવો જોવા મળ્યો હતો। મંડળીના સભાસદો અને સંચાલકો મોટી સંખ્યામાં પોલીસ મથકે ઉમટી પડ્યા હતા। જોકે સંચાલકો તરફથી સંતોષકારક જવાબ ન મળતા સભાસદોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પી જિલ્લાના સોનગઢ તાલુકાની ચિંતિત મંગલદેવ દૂધ મંડળીના નાણાકીય ગેરરીતિના આક્ષેપો બાદ તપાસનો ઘમઘમાટ શરૂ થયો છે। આ તપાસના ભાગરૂપે આજે મંડળીના પ્રમુખ અને મંત્રીને પોલીસ મથકે હાજર રહી આક્ષેપોના જવાબ આપતા જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં હાજર રહેલા મંડળીના હોદ્દેદાર દ્વારા કોઈ યોગ્ય નિરાકરણ કે સચોટ જવાબ આપવામાં આવ્યા ન હતા। સંચાલકોએ બાબતે જવાબ રજૂ કરવા માટે આગામી નવી તારીખની માંગણી કરી હતી, જેને કારણે સભાસદોમાં શંકા કુશંકા પ્રબળ બની છે। માત્ર નાણાકીય ઉચાપત જ નહીં પરંતુ સભાસદોને મંડળીના વહીવટ પર ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે ભૂતકાળમાં મંડળીની દૂધની ચોરી કરવામાં આવી હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે। સભાસદોની મહેનતના નાણાં અને દૂધ બંનેમાં ગેરરીતિ થતા હોવાના આક્રોશો વ્યક્ત કરવામાં આવ્યો હતો। આંદોલનની ચીમકી પોલીસ મથકે હાજર રહેલા સભાસદોને મીડિયા અને તંત્ર સમક્ષ માંગ કરી છે કે ગરીબ પશુપાલકોને અને સભાસદોને તેમના હકનો ન્યાય મળે અને જો આગામી દિવસોમાં યોગ્ય તપાસ અને કાયદાકીય કાર્યવાહી નહીં થાય તો સભાસદો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હવે જોવાનું એ રહે છે કે સરકારી વિભાગ અને પોલીસ તંત્ર આ 31 લાખનું કૌભાંડમાં શું પગલાં ભરે। સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી। શું પ્રશ્ન લઈને આજે આપ સોનગઢ પોલીસ સ્ટેશન અને તારીખ 17/11/2025 રોજ પોલીસ ફરિયાદ કરી હતી અને આજે અમે અહીં સભાસદો દ્વારા જવાબ આપવા આવ્યા હતા અને એ લોકોને સામેવાળાને મીડિયા દ્વારા ખબર હતી તેમ છતાં તેઓ એડવાન્સ પુરાવા લેણના પુરાવા અને રજીસ્ટરો અને કોઈ લેવા નથી અને થાય છે તો છતાં અમે પોલીસ દ્વારા કે પછી અન્ય દેવો દ્વારા દવા યોગ્ય નિર્ણય હજુ સુધી અમને આપ્યો નથી અને તારીખ પર તારીખ આપી રહ્યા છે। માટે અમે મીડિયા દ્વારા જાણ કરીએ છીએ કે જાણ કરીએ છીએ કે મીડિયા દ્વારા જાણ કરીએ છીએ કે તેમ સભાસદોને વહેલી તકે યોગ્ય ન્યાય મળે અને વહીવટ પર લગાવી સભાસદોને ન્યાય અપાવી એ અમારી નમ્ર વિનંતી છે। મલંગદેવ દૂધ મંડળી દ્વારા જો દૂધ ચોરી પકડાય છે, વિડીયો દ્વારા પકડાય છે તો છતાં કમિટી દ્વારા કોઈ યોગ્ય પગલાં લેતા નથી અને કમિટીઓ બેદરકારી રાખી રહ્યા છે અને એવી રીતે અમે માંગ કરીએ છીએ કે જે કર્મચારીઓ ખોટા સાબિત થાય છે જેમ બને તેમ છૂટા કરે એ અમારી માંગ છે। આગામી દિવસોમાં આપની આ માંગ ન સંતોષાય તો એના માટે આગળ શું કરશો? મારું નામ વિનેશભાઈ શિવાભાઈ ગામિત, હું મલંગદેવમાં રહું છું। બરાબર, શું મુદ્દો હતો? અમારો મુદ્દો હતો કે અમારે જે મલંગદેવ ડેરીમાં જે દૂધ ચોરી કરતા કર્મચારીઓ પકડાય છે છતાં પણ એનું કંઈ નિરાકરણ આવતું નથી। બરાબર, એ સાથે સાથે અમે કમિટી બળીને અમે રજૂઆત કરેલી પણ છતાં બી કમિટી બળી એ લોકોનો કોઈ નિર્ણય લેતા નથી। અને બીજું કે કંઈ બી સભાસદ જ્યાં દૂધ જો નહીં ચડે તો એના માટે કંઈ ફરીને જાય તો એને દાગ ધમકી કરવામાં આવે। બરાબર, એ સિવાય આ 2 માસની અંદર સભાસદોને દૂધ ભરતા અન્યાય ન થાય માટે મીટિંગ દરમિયાન સુમલ ડેરી જણાવી છીએ કે જેમ બને તેમ વહેલી તકે ઘર વહીવટીદાર લગાવી સભાસદોને ન્યાય આપવા વિનંતી છે। આજે આટલો બધો કિસ્સો બન્યો, મીડિયામાં આવ્યો, પ્રિન્ટ મીડિયામાં આવ્યો, એના પછી કોઈ ઉપલી કક્ષાએ ડેરી સુમુલ ડેરીમાંથી કોઈ અધિકારીઓ આવ્યા કે કેમ? નથી, હજી સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા કે કેમ? ના। શું આપની માંગ આવે છે? અમારી માંગ એ છે કે હવે 17/12/2025
25ના રોજ અમે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરી. એમાં અમને આજે 30 તારીખે બોલાવ્યા અને પ્રમુખ મંત્રીને બી બોલાવ્યા. તો એ છતાં એ લોકો પેમેન્ટ લેના દૂધ હિસાબ લેના કુલ મળીને 31,37,222 રૂપિયા છે. એનો કોઈ એ લોકોએ રિપોર્ટ આવ્યો નથી. હજુ બીજી 2/1/2024ના રોજે એ લોકોએ એવું કીધું કે ડેરી પર આવો અને અમે તમને રિપોર્ટ આપીશું. ત્યાર પછી એમાં નીકળશે લેના ના હોય તો અમે લેખિતમાં આપીશું એવો જવાબ આપ્યો. ખરેખર અમારે કહેવું છે કે સભાસદોએ એડવાન્સ પણ દીધી નથી અને પેમેન્ટ લેવાનું પણ બાકી નથી. છતાં પણ એ લોકોએ હજુ મુદત માંગતા છે. હવે 3 માસ જેવા થઈ ગયા છતાં અમને હજુ ન્યાય નથી મળ્યો. અમારી એ માંગ છે કે હવે પછી એ લોકો પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગ છે. આટલા સમયમાં મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થયા પછી સુમુલના જવાબદાર અધિકારી તમારી બાહેંધરી આપવા માટે આવે ખરા? અમે 17/12 મીડિયામાં અમે બહાર પાડ્યો છતાં પણ સુમુલમાંથી એક અધિકારી પણ હજુ અમને યોગ્ય જવાબ આપવા માટે ડેરી પર આવ્યા નથી. શું એમની જવાબદારી નથી બનતી સભાસદો માટેની? હવે એ લોકોને એવો મનમાનીમાં અધિકારીઓ વિચારતા હશે કે એ સભાસદો શું કરી લે છે, પણ સભાસદોને ખરેખર એવી માંગ છે કે ગરીબ હવે અમે પશુપાલકો છે, અમે દૂધમાંથી અમારું પશુપાલન કરીને જીવન ગુજારીએ છીએ છતાં પણ એ અધિકારીઓ ધ્યાન નથી આપતા. અમારે એ માંગ છે કે વહેલી તકે એની માંગ એ લોકો વહેલી તકે અમારો જવાબનો નિર્ણય કરી શકે એવી અમારી માંગ છે. તમારી માંગ ન સંતોષાય તો આગામી પગલાં શું રહેશે તમારા? અમારી માંગને સંતોષ ન કરશે તો અમે આગળ મલંગદેવ ડેરી પર ધરણા પ્રદર્શન પણ કરીશું અને ઉચ્ચ અધિકારીઓને પણ અમે રજૂઆત કરીશું.